નમસ્કાર મિત્રો, માતૃદિનની બધા લોકોને ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, માતૃદિન વિશે અરે માં એક એવો શબ્દ છે, બહુ મહાન શબ્દ છે. ઘણા કવિઓએ પોતાની કલમ વાંકી છે અને ઘણા લોકોએ એના વિશે ગીત ગાયા છે. જનનીની જોડ સખી નહીં મરે રે લોલ, હતો હું સૂતો પારણે પુત્ર નાનો. માં શબ્દ જ એટલો મોટો છે મિત્રો કે જેના વિશે બોલવું કે નહીં એક આપણે મારા જેવા માણસને તો નવીન લાગે કે બોલવું કે નહીં, એવડો મહાન શબ્દ છે. માણસના જીવનની અંદર જ્યારે બાળક જન્મે ત્યારે માં છે ને એનો પહેલો ગુરુ હોય છે અને પહેલો શિક્ષક હોય છે. એક મહાભારતની અંદર એક વાર્તા છે, પૌરાણિક વાર્તા છે. જ્યારે ભીમને ઝેર આપીને શકુનીએ કીધું હતું દુર્યોધનને કે આને તું સમુદ્રમાં નાખી દેજે. એટલે ઘણા સમય થયા, ભીમ મળ્યો નહીં. પછી આ એક પૌરાણિક વાર્તા છે. એટલે સામાન્ય રીતે એમનું શ્રાદ્ધ કર્યું. ભીમ તો આવ્યો, દાઢી બાઢી વધી ગઈ. હવે ભીમ એટલું ખાવા માંડ્યો કે બધું ખૂટી ગયું. ત્યારે બધા લોકોને એમ થયું કે આ તો મોટી સમસ્યા ઊભી થાય, બધા બ્રાહ્મણો ભૂખ્યા રહે. એટલે કુંતા માતાને ખબર હતી કે મારો ભીમ કંઈ એમ થોડો મરે એમ છે, અને ભીમને ગમે એટલું ખવડાવો તમે એને ઓડકાર ન આવે. પણ કુંતા માતાના હાથનો એક કોળિયો ખાઈને એટલે ભીમ કે બસ હવે નહીં હાલે. એટલે કુંતા માતાને ખબર પડી ગઈ કે આ ભીમ જ હોય, જે દાઢીધારી બ્રાહ્મણ છે ને. એટલે કુંતા માતાએ નાના નાના 5 લાડ આપ્યા અને એ કીધું કે આ લાડવા તમે એ બ્રાહ્મણને આપી દો, જો ઊભો થાય ને તો એને પકડી લેજો, એ ભીમ જ છે આપણો. એટલે 5 લાડવા ભીમે ખાધા. એટલે ભીમ કે બસ હવે નહીં હાલે. એટલે કુંતા માતાએ કીધું તરત. મિત્રો, મૂળ આ વાતની પાછળનું મહત્વ એ છે કે જ્યાં સુધી માના હાથનું માણસને ખાવા ન મળે ને ત્યાં સુધીને ઓડકાર ન હોય. દુનિયાની અંદર ગમે ત્યાં ફરાય. એમ કહેવાય છે કે 1 ગુડ મધર ઇઝ વર્થ 1000 સ્કૂલ ટીચર. એક માં છે ને 1000 શિક્ષકોની ગરજ સારી. એટલું મહાન પાત્ર છે. રામાયણની અંદર જ્યારે ભગવાન રામે કૌશલ્યાના સ્વપ્નમાં આવીને કીધું કે હું સીધો જ યુવાન બનીને આવું તો 18 વર્ષનો, તને શું વાંધો. આ પણ એક વાર્તા છે. ત્યારે કૌશલ્યાએ શું કીધું ખબર? નહીં, એવું નથી કરવું. તમે બાળક થઈને જન્મો, નાના મોટા થાવ, ઘૂંટણિયા ભર મારા ફરિયામાં રમો, એનો મારે પણ આનંદ લેવો છે. માની પણ ઈચ્છા હોય છે કે બાળક એની સામે રમે, ક્યારેક પડે, ક્યારેક આખડે, ક્યારેક લાગે. આનાથી માને પણ થોડો આનંદ મળતો હોય છે. જ્યારે મિત્રો જોજો તમે, કોઈ બાળકે ભૂલ કરી હોય ને ત્યારે મા એ બાળકને મારતી હોય ને તો મા પણ ભેગી રોતી હોય. આ માનું હૃદય છે. અને બાપ મારતો હોય તો એવું ન હોય, એ તો હબહબાટી બોલાવી લે. મિત્રો, આ દેશની સંસ્કૃતિએ જમીનને પણ માં કીધી છે. આપણે નદીઓને પણ માં કહીએ છીએ અને પ્રકૃતિને પણ માં કહી છે. જ્યારે રાવણ વધ પછી લક્ષ્મણ કહે છે કે પ્રભુ આવડું લંકાનું રાજ્ય છે, થોડુંક તો આપણે કે એના ઉપર હકીસો રાખીએ એમ. ત્યારે રામ શું કહે છે ખબર? કે અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ, જનની જન્મભૂમિ છે સ્વર્ગાદપી કરી હશી. લક્ષ્મણ, હવે આ સોનાની લંકા મને નથી ગમતી ગઈ. હવે એમાં શું હોય કે જનની અને જન્મભૂમિ છે ને એ સ્વર્ગથી પણ મહાન છે. મિત્રો, કોઈ પણ મહાપુરુષ હોય એની સફળતાની અંદર એક માનો હાથ હોય છે. ભરતની સફળતા પાછળ શંકુતલાનો હાથ છે. જેના નામ ઉપરથી આપણા દેશનું નામ ભરત પડ્યું. જે નાનો હતું ને ત્યારે સિંહને કહેતો મારા તારા દાંત ગણવા છે. રામને સફળતાની પાછળ કૌશલ્યાનો હાથ હોય. અને કૌશલ્યને તો શુભ દર્શના કહેવામાં આવે છે. લવકુશની માતા સીતા, કુંતા પાંડવોની માતા, શિવાજી મહારાજના માતા જીજાબાઈ અને અભિમન્યુના માતા સુભદ્રા. આ બધી માતાઓને આજે નમસ્કાર કરવાનો હોય માતૃ દિવસના દિવસે. સામાન્ય રીતે 5 વર્ષનું બાળક હોય ને એને ખબર ન હોય કે મારી માએ મારા પાછળ કેટલું કર્યું છે. માણસો ભૂલી જાય છે. એનું કારણ જ એ છે મિત્રો, માં છે ને બાળક જ્યારે નાનું હોય ને એ પલાળે ને એટલે માં શું કરે ખબર? બાળકને એ હુતી હોય એ બાજુ લઈ લે અને ભીનામાં એ હુઈ જાય. આને માં કહેવાય.
હવે તમામ મહાપુરુષોને પાછળ એક માનો હાથ હોય છે મિત્રો. એવી માનું ઋણ કોઈ ચૂકવી ન શકે. ખાલી આપણે પ્રયત્ન કરીએ. રાષ્ટ્રનું માન બિંદુ, સ્ત્રીનું ચરિત્ર અને માની મમતા, આ 3 વસ્તુઓની કોઈ કાળે એનું ઋણ ચૂકવી જ ન શકાય. લોકો આજે બધી જગ્યાએ પૈસાથી મૂલ્ય ચૂકવવાની વાતો કરે. મિત્રો, આ વસ્તુ 3 વસ્તુ છે ને, એનું મૂલ્ય જ ન હોય. એને એમણામ જ સ્વીકારવાની હોય અને એને ઋણ જ રહેવા દેવું પડે. આજનો સુધરેલો સમાજ તો એમ કે હવે એમાં શું છે, એ તો એની ફરજ આવે. આ હલકી બુદ્ધિની નિશાની છે. આ વસ્તુ ચૂકવી ન શકાય. તો માં છે એ દુનિયાની ઉત્કૃષ્ટ કૃતિ છે. આખી સૃષ્ટિનું સર્જન કરવા માટે પણ માની જરૂર પડે. બાળકને જન્મ લેવા માટે પણ માની જરૂર પડે. એવું માનું ચરિત્ર મહાન, જેને કોઈ તમે ઉપમા ના આપી શકો. અને મા શબ્દનો કોઈ પર્યાય ન હોઈ શકે મિત્રો. અને મા શબ્દને કોઈ વિશ્લેષણની જરૂર નથી. તો આવો આપણો માતૃદિન, એને દિવસે આજે તમામ માતાઓને નમસ્કાર કરીએ અને અહીંયા પૂરું કરીએ. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.